દરેક મધર પ્રેગ્નન્સીમાં એમની બાળક સાથે ટોક તો કરતા જ હોઈએ છે, પણ આ ગર્ભ સંવાદની મેથડ કઈ હોવી જોઈએ? ફર્સ્ટ, મધર લાઉડલી એમની સાથે વાત કરે છે તો બાળકની હિયરિંગ સ્કિલ 5th મંથથી તો ડેવલપ થઈ જ જાય છે, તો બાળક ખૂબ સારી રીતે મધરની વાતો સમજી શકે છે. સેકન્ડ, બાળક માટે હ્યુમન બ્રેઇનમાં એક જે લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે એ છે ઇમોશનલ લેંગ્વેજ. તો મધર એમનું બાળક એક્ઝેક્ટ એને કેવું જોઈએ છે એ જો ઇમોશનલાઇઝ કરે છે અને એ ક્વોલિટીનું એક વિઝ્યુલાઇઝેશન કરે છે એજ વાઇઝ, તો બાળક ખૂબ સારી રીતે સમજી શકે છે કે એની મધર શું કહેવા માંગે છે, અને એ બાળક જાણે કે એને મળી ગયું છે એવી રીતે મધર છે એને ફરી પાછું વિઝ્યુલાઇઝ કરી અને હેપીનેસ ગેઇન કરે છે. તો આ રીતે કરવામાં આવતું ગર્ભ સંવાદ એમના બાળકને બ્રેઇનની અંદર અલગ અલગ જે સેન્ટર છે એ ડેવલપ થવામાં ખૂબ જ હેલ્પફુલ રહે છે, અને બાળકની અંદર મેક્સિમમ કોર મેમરી છે એ ડેવલપ થાય છે કે જે એના ફ્યુચર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે.